હા, અને આ માટે આપણી પાસે સરસ્વતી તાલુકાની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શનના અહેવાલો છે. આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ બધી પ્રવૃત્તિઓ માત્ર કોઈ રમત નથી. બિલકુલ. આ બાળમાનસના સર્વાંગી વિકાસ માટેની એક અત્યંત જટિલ પ્રક્રિયા છે. હું જ્યારે આ અહેવાલો વાંચતી હતી ને ત્યારે એક આંકડાએ મારું સીધું ધ્યાન ખેંચ્યું. પેલો 100 નમૂનાવાળો આંકડો ને? હા, એ જ. રિસોર્સ પર્સન રોશનીબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 8ના આ નાના વિદ્યાર્થીઓએ 100થી વધુ કલાત્મક નમૂનાઓ તૈયાર કર્યા. સાચી વાત છે. અને આમાં રંગોળી, ચિત્રકામ, માટીકામ અને પેલું હસ્તકલાકામ પણ સામેલ છે. એટલે આ કોઈ નાની સિદ્ધિ નથી. અરે, આ આખી ઘટનાને એક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સાથે સરખાવી શકાય, જ્યાં બાળકોના કાચા વિચારો એ સીડ કેપિટલ છે અને આ 100 નમૂનાઓ તેમના મિનિમમ વાયેબલ પ્રોડક્ટ્સ એટલે કે MVP છે. આ બહુ રસપ્રદ સરખામણી છે. પણ મને એક શંકા જાય છે. શું કાગળના ડૂચા વાળવા કે માટી ખૂંદવી એ ખરેખર મગજના વિકાસમાં કોઈ વૈજ્ઞાનિક ભૂમિકા ભજવે છે? કે પછી આ માત્ર બાળકોને વ્યસ્ત રાખવાનો એક સહેલો રસ્તો છે? જુઓ, આ માત્ર વ્યસ્ત રાખવાની ક્રિયા જરાય નથી. આની પાછળ એક ચોક્કસ કોગ્નિટિવ મિકેનિઝમ કામ કરે છે. હું સમજાવું. હા, ચોક્કસ. જ્યારે કોઈ 8 વર્ષનું બાળક એક સપાટ 2D કાગળને વાળીને 3D હોડી કે ફૂલ બનાવે છે ને, ત્યારે મગજમાં સ્પેશિયલ રીઝનિંગ થાય છે. એટલે કે અવકાશી સમજની પ્રક્રિયા. બિલકુલ. આ પ્રક્રિયા મગજમાં નવા ન્યુરલ પાથવે બનાવે છે. તે માત્ર હાથ અને આંખનું સંકલન નથી. તો પછી બીજું શું છે? તે અમૂર્ત કલ્પનાઓને ભૌતિક વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની માનસિક કસરત છે. અરે વાહ! એટલે કે જ્યારે મૂળભૂત સામગ્રીમાંથી સમસ્યાઓ ઉકેલવાનું કૌશલ્ય આવી જાય, ત્યારે તેનું આગળનું પગથિયું સંસાધનોનો મહત્તમ ઉપયોગ છે. હા, અને અહીં જ અહેવાલોમાં ઉલ્લેખિત પેલો વેસ્ટમાંથી બેસ્ટ વિભાગ આવે છે. નકામા પદાર્થોમાંથી નવી વસ્તુઓ બનાવવી. સાચી વાત. પરંતુ આ જ પ્રદર્શનમાં મેં વાંચ્યું કે એક ખાસ કલાત્મક સેલ્ફી પોઈન્ટ પણ ઊભો કરવામાં આવ્યો હતો. હા, એ બહુ આકર્ષક હતું. પણ હવે પરંપરાગત કળાના પ્રદર્શનમાં સેલ્ફી પોઈન્ટ રાખવો એ શું બાળકોને આકર્ષવા માટેનું માત્ર એક સસ્તું માર્કેટિંગ ટૂલ નથી લાગતું? જુઓ, પ્રથમ દૃષ્ટિએ એવું લાગી શકે. પરંતુ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ હું કહું તો આ એક ખૂબ જ સ્માર્ટ પદ્ધતિ છે. અચ્છા, એ કેવી રીતે? 8 થી 13 વર્ષની ઉંમરે બાળકો પોતાની ઓળખ અને સામાજિક સ્વીકૃતિ શોધતા હોય છે, જેને આપણે સોશિયલ પ્રૂફ કહીએ છીએ. હા, એ ઉંમરે બધાને પ્રશંસા ગમતી હોય છે. બરાબર. એટલે સેલ્ફી પોઈન્ટ એ આધુનિક ડિજિટલ દુનિયાના ડોપામાઇન આધારિત વર્તનને પરંપરાગત કલાત્મક સિદ્ધિ સાથે જોડે છે. ઓહ, એટલે જ્યારે બાળકો પોતાની જ બનાવેલી વસ્તુઓ સાથે ફોટો ખેંચાવે છે, ત્યારે તેમના રિવોર્ડ સિસ્ટમને સીધો ફાયદો થાય છે. આ કોઈ માર્કેટિંગ નથી, પણ આત્મવિશ્વાસ વધારવાનું અને તેમની મહેનતને માન્યતા આપવાનું એક મનોવૈજ્ઞાનિક સાધન છે. આ સમજી શકાય તેવું છે. ડિજિટલ રિવોર્ડને એનાલોગ મહેનત સાથે જોડવાની આ રીત ખરેખર અસરકારક છે. હા, અને પેલું વેસ્ટમાંથી બેસ્ટ કૌશલ્ય પણ એ જ શીખવે છે કે સંસાધનો ક્યારેય નકામા હોતા નથી. માત્ર યોગ્ય ઉપયોગની સમજણ વિકસાવવાની જરૂર હોય છે. હા, અને મને લાગે છે કે આ જ કારણથી આખી શાળાના ઇકોસિસ્ટમ પર તેની અસર પડે છે. અહેવાલોમાં સ્પષ્ટ છે કે શાળાના આચાર્યશ્રી